જીએસટીનું અનાઉન્સમેન્ટ આવેલું બધું એવરીથિંગ ગોટ પોસ્ટપોન્ડ બાય અ મંથ એન્ડ અ વીક. એટલે 15 તારીખે અનાઉન્સમેન્ટ આવેલું હતું કે રીસેટ થશે જીએસટી 15 ઓગસ્ટે ને 22 સપ્ટેમ્બરે જેને એકચ્યુઅલી રીસેટ થયો. તો આ દોઢ મહિનો જે પોસ્ટપોનમેન્ટ થઈ ગયું ડિમાન્ડનું તે આઈ ડોન્ટ થિંક તે બધા બિલ્ડિંગ કરેલા છે આજની તારીખમાં. પણ તે આપણને એવું જ લાગે છે કે આ માઇનર હિકઅપ્સ જ છે વિચ ગિવ્સ એન ઓપોર્ચ્યુનિટી લોંગર ટર્મ. ને આપણને તો એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એવું લાગે છે કે ફ્રોમ સપ્ટેમ્બરનું ક્વાર્ટર બી નંબર આર એક્સપેક્ટેડ ટુ બી ડિસન્ટ. ને જે ડિસેમ્બર ક્વાર્ટર છે ત્યાં એકચ્યુઅલી ગ્રોથ તમને દેખાવાનું શરૂ થશે. તેથી ઇટ લુક્સ લાઇક એન ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ બાય એન્ડ દેટ્સ વાય આઈ થિંક વી આર વેરી કમ્ફર્ટેબલ એટ ધીસ લેવલ્સ. તો મે બી એક કમ્ફર્ટેબલ લેવલ્સ છે કારણ કે તમને હજી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે અને મે બી જે શોર્ટ જે સાચે જ આપણને એક કન્ફર્મેશન આપશે કે જે જીએસટી જે ઇમ્પ્લિમેન્ટ થયું અને એનું કઈ રીતના ગ્રોથ આવી રહ્યો છે. મે બી ડિસેમ્બર ક્વાર્ટર અને વધારે ટેસ્ટિંગ આઈ થિંક દિનશોજી કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ માર્ચ મહિનામાં પણ ખબર પડશે બિકોઝ અત્યારના હજી ફેસ્ટિવ સિઝન વેડિંગ સિઝન ડિસેમ્બર ક્વાર્ટરમાં દેખાશે અને માર્ચ મે બી મે શો અસ ટ્રુ પિક્ચર. બટ હેવિંગ સેડ દેટ ઘણા બધા આપણે જો પરફોર્મન્સ જોઈએ તો એટલા બધા નિરાશાજનક નથી રહ્યા. જો આપણે ફર્સ્ટ સેગમેન્ટ જો લઈએ તો બેન્કિંગનો આખો સેગમેન્ટ લઈએ તો જેટલો આપણને ડર હતો એનાથી આપણે સારા નંબર્સ આવતા જોયા છે. કઈ રીતના તમે અહીંયા બાયફર્કેટ કરશો જો કારણ કે ઓલમોસ્ટ ઓલ બેન્ક્સના હવે નંબર્સ આવી ગયા છે. કઈ રીતના તમે જોયું છે ધ ટ્રેન્ડ? તો એકચ્યુઅલી તમે જો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ 0.5% કટ હતો ઇન ઇન્ટરેસ્ટ રેટ્સ ને તેના ચાલતે બી તે આપણે સોચી રહ્યા હતા કે ખાસા ઇમ્પેક્ટ આવશે બેંકના નિમ્સમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં કારણ કે એક ક્વાર્ટરમાં એટલો મોટો જે ઘટાડો આવ્યો ઇન્ટરેસ્ટ રેટનો તે આપણને લાગેલું કે અહીંયા ઇમ્પેક્ટ આવશે. પણ તે એકચ્યુઅલી ખાસો પોઝિટિવ સરપ્રાઇઝ આપેલો છે આ બેંક્સોએ કારણ કે જેમ કે 4-5% કમ્પ્રેશન હતા ખાલી નિમ્સના મોટા બેંકોમાં. ઇનફેક્ટ એસબીઆઈમાં તો ગ્રોથ આવ્યો નિમમાં. તે દે મેનેજ દેર લાયબિલિટી સાઇડ વેરી વેલ. તો તે ત્યાં ચાલતે એવું આપણને લાગુ કે આ બહુ પોઝિટિવ છે ને તેમ તમે રાઇટલી બોલ્યું પ્રીતિજી કે આ ડિસેમ્બરનો ક્વાર્ટર ઇઝ ધ રિયલ ટેસ્ટ. ઓક્ટોબરનો જે આપણે જેવી કોર્પોરેટ સાથે વાત કરેલી છે ત્યાં ક્વાર્ટરલી નંબર્સ પછી ઓક્ટોબર લુક્સ ટુ બી અ વેરી ગુડ મંથ. અને ઓબ્વિયસલી નવેમ્બર ડિસેમ્બર હેઝ ટુ બી સીન કે કેમ આવશે કેવું આવશે. પણ તે એવું લાગે છે કે ડિસેમ્બરમાં એકચ્યુઅલી તમને ગ્રોથ પાછી એક રિવાઇવલ જેવું દેખાશે. જેમ મેં બોલ્યું સપ્ટેમ્બર વોઝ અ વોશઆઉટ કારણ કે એક મહિનો તો આખો વેસ્ટ થઈ ગયો બિકોઝ ઓફ પ્રીપોનમેન્ટ. પણ તે ડિસેમ્બર વિઝ ધ રિયલ ટેસ્ટ ફોર ગ્રોથ. ને આઈ થિંક આખું બજાર જ તેની વાર જોયેલું છે. એફઆઈએસ બી તેની વાર જોયેલા છે. તેથી બેસિકલી ને માર્ચ વિલ બી ધ રિયલ ટેસ્ટ ઓબ્વિયસલી. તો તેથી આપણને લાગે છે કે આ બેટર બીએફએસઆઈ તો આપણને સારું જ લાગે છે તેમ. અને ઇનફેક્ટ આપણે એટલા બોલી છીએ પ્રીતિજી કે આપણે તો આપણું એક સ્મોલ કેપ ફંડ લોન્ચ કરેલા છે જે સરપ્રાઇઝલી આઈ મીન થેન્ક યુ. આપણી ડેટ આજે જ તેની ઓપનિંગ ડેટ છે. તો વી આર વેરી બુલિશ. તેથી હું અમદાવાદથી હમણાં કોલ લેલો છું. યુ નો આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ કે આ જે બેકગ્રાઉન્ડ જે તમારું છે એ યુઝ્યુઅલ નથી. સો વેર આર યુ સિટિંગ બટ ઓકે યુ આર ઇન અમદાવાદ અને એઝ ફાર એઝ વી નો કે તમારો આજે એનએફઓ શરૂ થઈ ગયો છે. અને એક હું હેડ્સઅપ આપી દઉં વ્યુઅર્સને કે હેલિયોસનો એક સ્મોલ કેપનો ફંડનો એનએફઓ આજે આવતો શરૂ થઈ ગયો છે. 6 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી તમે અહીંયા આ ચાલુ રહેશે ફોર ધ ઇન્વેસ્ટર્સ ટુ ઇન્વેસ્ટ. અને ડિરેક્ટ અને રેગ્યુલર તેમ બંને પ્લાન છે ને 5,000નું મિનિમમ રોકાણ છે. પણ વધારે ડિટેલ્સ ઓફકોર્સ આપણી સાથે જ્યારે દિનશોજી છે તો એમની પાસેથી જ લઈએ. વાય સ્મોલ કેપ? કઈ રીતના વાય અને એ પણ અત્યારના માર્કેટ કન્ડિશનમાં શું રીઝન્સ તમે જોયા કે વાય યુ વોન્ટેડ ટુ લોન્ચ રાઇટ નાઉ? સો એકચ્યુઅલી પ્રીતિજી આપણું આપણું મિડ કેપ ફંડ બી છે જે બહુ સારું કીધું. મતલબ તેનું બી આપણે તેની વસ્તે કાંઈ વાત કરું કે તેનું બી અપ્રુવલ જે હતો તે આપણને ઓગસ્ટમાં મળેલું હતો લાસ્ટ યર. ને આપણે લોન્ચ નહીં કીધો કારણ કે આપણે દેખાતું નહીં હતું, ગ્રોથ નહીં દેખાયેલી હતી. ને ફાઇનલી આપણે જેને તે ફેબ્રુઆરીને લોન્ચ કીધો ને માર્ચમાં વી સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ. ને તેનો રિટર્ન હેઝ બીન ફિનોમિનલ. એટલે બહુ સારો ફંડ કીધેલો છે. યુ કેન ગો એન્ડ લુક ઇટ અપ વેનેવર. પણ આ બી આપણું સ્મોલ કેપ આપણો અપ્રુવલ પહેલે આવી ગયેલો હતો. પણ આપણે લોન્ચ હમણાં નવેમ્બરમાં કીધો કારણ કે આપણને ટ્રિગર્સ જોઈતા હતા. ને ટ્રિગર ઓબ્વિયસલી અર્નિંગ્સ ગ્રોથ એક બહુ મોટો ટ્રિગર છે કારણ કે નોર્મલી આ સ્મોલ કેપમાં ગ્રોથ નહીં આવે તો તમે
એ તે એક્સાઇટમેન્ટ નહીં આવે એકદમ, બજારમાં બી એક્સાઇટમેન્ટ હોવા જોઈએ ફોર ધ સ્મોલ કેપ ટુ પિકઅપ. તેથી આપણને એવું લાગે છે કે ગ્રોથ પાછી ક્રીપિંગ થયેલી છે. માઇન્ડ યુ, આ લાસ્ટ સપ્ટેમ્બરથી, એટલે સપ્ટેમ્બર ઓફ 24થી ગ્રોથ તારે તો તે ક્વાર્ટરમાં તો નેગેટિવ હતી, ને તેની પછી કે એક્સાઇટિંગ ગ્રોથ આવી નહીં. ઇટ વોઝ લો સિંગલ ડિજિટ ગ્રોથ. ને આ સપ્ટેમ્બરમાં આપણને એવું લાગી રહ્યું છે કે 8-9% તમને ગ્રોથ એમ જ દેખાઈ જશે. એન્ડ માઇન્ડ યુ પ્રીતિ, ધીસ ઇઝ આફ્ટર losing out one whole month because of postponement of demand. I'm going on repeating, but આ ક્વાર્ટર ઇફેક્ટેડ ક્વાર્ટર છે. પણ ડિસેમ્બરમાં અગર જો આ ગ્રોથ કન્ટિન્યુ રહી તો દેટ કેન બી અ મિડ ટીન કાઇન્ડ ઓફ ગ્રોથ. ને આઈ થિંક તે જ આપણને ટ્રિગર જોઈતો હતો. ને ઓબ્વિયસલી ધ બિગેસ્ટ ટ્રિગર વિલ બી ધ ટેરિફ. જ્યારે ને આ ટેરિફ ડિસાઇડ થશે ત્યારે થિંગ્સ કેન મૂવ મચ ફાસ્ટર. ને જેમ હું બધાને કહ્યું કે એફઆઈનું રીઝન આપણા ઇન્ડિયાથી જવાનું હતું કે એ લોકોને વેલ્યુએશન હાઈ દેખાયેલા હતા ને ગ્રોથ નહીં દેખાયેલી હતી. હવે તે જ રિવર્સ થયેલું છે. વેલ્યુએશન આર કમ ઇન લાઇન ને ગ્રોથ રેટ પિકઅપ થયેલા છે. ને ઇન્ડિયાનું જે આ ટુ MSCI EM ઇન્ડેક્સ, આઈ થિંક દેટ હેઝ ટુ રિવર્સ. એન્ડ તે જ છે જે આપણને એક્સાઇટ કરેલો છે ટુવર્ડ્સ આર સ્મોલ કેપ ફંડ. એન્ડ દેટ્સ ધ રીઝન વાય વી આર ટાઈમિંગ ઇટ. સો દિનશુજી, a few questions more કે ઓફકોર્સ સ્મોલ કેપમાં આપણે રિસ્ક ફેક્ટર ઘણું બધું હોય છે એઝ વી નો. અને જ્યારે બી આપણે વાત કરતા હોઈએ છીએ તે ત્યારે આપણે ઇન્વેસ્ટરને કહેતા હોઈએ છીએ યુ હેવ ટુ રિયલી ચૂઝ એન્ડ પિક. તો મે બી તમને, અને ઓફકોર્સ એક આલ્ફા જે આપે છે એ ઓફકોર્સ સ્મોલ અને મિડ કેપ પણ આપે છે, દેટ વી નો તમારા પોર્ટફોલિયોને એક પુશ આપી શકે, પણ એમાં સાથે રિસ્ક પણ સારું એવું ઇન્વોલ્વ છે. કઈ રીતના તમે તમારા ઇન્વેસ્ટર્સને વોટ કમ્ફર્ટ લેવલ ધે વુડ હેવ ઇફ એ લોકોને હેલિયોસના INFOમાં પાર્ટિસિપેટ કરવું હોય તો, અને કઈ રીતના સેફ ગાર્ડ કરશો? કારણ કે આ સ્મોલ કેપ છે એટલે દે વુડ લાઈક ટુ નો, રાઈટ, કે અમે અહીંયાથી નિવેશ કરીએ તો અમે સેફ છે કે અમે ડિરેક્ટલી સ્મોલ કેપમાં નિવેશ કરીએ તો સેફ છે? કઈ રીતના તમે સમજાવશો? સો પ્રીતિ, એકચ્યુઅલી સૌથી મોટી જે મિસ્ટેક મેનેજર કરે આ સ્મોલ કેપમાં, એ ગ્રોથ જોઈને એને લાગે કે આ ગ્રોથ કન્સિસ્ટન્ટ ગ્રોથ રહેશે આગળ ચાલતા, ને તે હિસાબે વેલ્યુએશન જોઈને હી પ્લેઝ ધ ગેમ. પણ તે આપણે વી આર વેરી ક્લિયર કે ગ્રોથ સ્મોલ કેપમાં એટલે તમે 100 કરોડ પર તમે અગર જો 30% ગ્રોથ થાવ તો 30 કરોડની વાત થયેલી હોય. પણ તે અગર જો 1000 પર તમે 30% ગ્રોથ તો 300 કરોડ. તો આ જે ગ્રોથ છે કેન ડિસઅપિયર વેરી ઇઝીલી. તેથી યુ હેવ ટુ બી વેરી કેરફુલ. તેથી આપણું જે એલિમિનેશન ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી છે, જ્યાં આપણે પહેલે બેડ ફેક્ટર્સ પર રિજેક્ટ કરીએ. આપણે કોઈ દિવસ સ્ટોક એમ સિલેક્ટ નથી કરતા. વી ફર્સ્ટ રિજેક્ટ સ્ટોક્સ, ને જે બચી જાય નીચે આફ્ટર ધ રિજેક્શન પ્રોસેસ, 8 ફેક્ટર્સ છે એકચ્યુઅલી અક્રોસ ધ બોર્ડ. તે 8 ફેક્ટર પછી જે સ્ટોક બચે તે જ આપણું યુનિવર્સ હોય ઇન્વેસ્ટેબલ. આ સ્મોલ કેપની વસ્તુ તો પરફેક્ટ છે, કારણ કે એમાં શું છે, આપણા પહેલાં 2 ફેક્ટર્સ જે આપણે રિજેક્શનના છે તે એન્શ્યોર્ડ ગ્રોથ. હવે જો ત્યાંથી સિલેક્ટ થઈ જાય કંપની તો લોંગ ટર્મ ગ્રોથ તે લોકોની પાસે છે. બીજું છે ડિસ્રપ્શન, ને તે ત્રીજું ફેક્ટર છે. તેમાં આપણે એન્શ્યોર કરીએ કે કંઈ ડિસ્રપ્ટિવ ફેક્ટર્સ નહીં આવી શકે કે આ કંપનીની ગ્રોથ થોભાઈ જાય. ને બાકી 3 જે છે તે મેનેજમેન્ટ ને કોર્પોરેટ ગવર્નન્સના છે ને એકાઉન્ટ્સના છે. ત્યાં તો તમને એકદમ ક્વોલિટી તમે એશ્યોર કરેલા છો કે અહીંયા જે રિજેક્ટ થઈ ગયા તે બેડ ક્વોલિટી છે, ને જે આપણી પાસે બચી ગયા તે સારી ક્વોલિટી છે. આઈ થિંક આ જ એક સૌથી મોટો હોય ફેક્ટર જે આ સ્મોલ કેપ કેન બી એટલે સ્મોલ કેપ્સને જે બ્રેક કરી શકે. પણ તે વી એન્શ્યોર કે તે બ્રેક નહીં આવે. ને લાસ્ટ 2 ફેક્ટર્સ એન્શ્યોર યુ ગ્રોથ એન્ડ એટ અ વેલ્યુ. તેથી આપણું જે પૂલ રહી ગયેલો છે સ્મોલ કેપનો, અને એકચ્યુઅલી વી હેવ ગોન બિયોન્ડ 250. આપણે પેલા 250 સ્ટોક જે છે સ્મોલ કેપના તે નહીં કન્સિડર કીધા. વી હેવ કન્સિડર્ડ બિયોન્ડ ધોઝ. ઇનફેક્ટ આપણે કટ ઓફ 5000 કરોડનો લીધેલો હતો માર્કેટ કેપનો, તે હિસાબે વી પ્લેડ ઇટ. ને ત્યાં તમે અગર જો જોશો તો ખાસા એવા સ્ટોકો છે વિચ હેવ કમ વિથ ક્વોલિટી એન્ડ વેલ્યુ. સો બેસિકલી નાવ યુ એન્શ્યોરિંગ ક્વોલિટી, ગ્રોથ ને વેલ્યુ. ધીસ ઇઝ વોટ આર ફિલોસોફી ઇઝ એન્ડ વી સ્ટીક ટુ ઇટ. ને આપણને એવું લાગે છે કે આ તો સ્મોલ કેપમાં તો પેરામાઉન્ટ છે કે આ એકચ્યુઅલી યુ હેવ ટુ સ્ટીક ટુ ધીસ વેરી કેરફુલી. તેથી આઈ એમ એન્શ્યોરિંગ કે મને નહીં લાગતું કે આપણું એવા ક્વોલિટી મેનેજમેન્ટ મળશે જે will be a very questionable quality. So of course quality, growth અને value એ તમને હેલિયોસના સ્મોલ કેપ NFOમાં મળશે. તો યસ, એક તમે અહીંયા નજર રાખી શકો છો. જો તમારે નિવેશ કરવું હોય તો 5000 રૂપિયાનું એક મિનિમમ અહીંયા નિવેશ તમે કરી શકો છો. અને બાકી
હેલિયોસના ઉપર તમે છોડી શકો છો તમારા પોર્ટફોલિયોને. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું અને ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહીશું. પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ હેલિયોસ ઇન્ડિયાના દિનશો ઈરાની સાથે. દિનશોજી, બ્રેકમાં હું વિચારતી હતી કારણ કે જ્યારે તમે લેન્ડ ઓફ ગુજરાતમાં છો, ગુજરાતીઓના લેન્ડમાં છો, તો આઈ હોપ તમે વેરાયટી ઓફ ગુજરાતી બધું ફૂડ ખાધું હશે અને આઈ હોપ કે તમે એ એન્જોય કરો છો. નવું કંઈ ખાધું આ વખતે ત્યાં અમદાવાદમાં? સવારના બ્રેકફાસ્ટમાં મેં ફાફડા જલેબી ને ગાંઠિયા ખાધા. જી, ફાફડા જલેબી સિવાય કોઈ પણ ગુજરાતીઓ લાઈક એનાથી શરૂઆત કરતા હોય છે, એ મેઇન હોય છે અને એકચ્યુઅલી ફૂડ ઇઝ ધ મેઇન ટોપિક. વેરાયટી ઓફ ફૂડ બધા ડિસાઇડ કરે કે આજે આખો દિવસમાં શું ખાઈશું. પણ સામે સામે આપણે ગુજરાતીઓ આર ગુડ ઇન્વેસ્ટર્સ ઓલ્સો અને એમના કઈ રીતના વેરાયટી ઓફ જેવી રીતે ફૂડ ગમે છે એવી રીતે વેરાયટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ ગમે છે. ને અત્યારના જો શેર માર્કેટની વાત કરીએ તો આઈ થિંક બધાના મોડા શેર માર્કેટ તો કોઈ અલગ પાડી ન શકે એમના લાઈફથી. ક્યાં બીજે તમે ઓપોર્ચ્યુનિટીઝ અને વેરાયટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો કે અત્યારના આપણે ધ્યાન રાખી શકીએ વેલ્યુએશન વાઇઝ, ગ્રોથ વાઇઝ, જે તમારું સ્મોલ કેપમાં પણ જે મોટો છે અને જો આપણે શોધવું હોય ક્વોલિટી વાઇઝ, કયા એરિયાઝ તમને લાગે છે કે અત્યારના વી શુડ બી ઇન્વેસ્ટેડ?
એકચ્યુઅલી પ્રીતિજી તમે માનશો નહીં, સ્મોલ કેપ ઇન્ડેક્સ જ્યારે જોયો આપણે, ઇટ ઇઝ અ વેરી વાઇબ્રન્ટ ઇન્ડેક્સ. એટલે બહુ જુદા જુદા વેરાયટીઓ છે તેમાં. એટલે BFSI તમે જોશો તો ખાલી 23% છે એનું વેટ, ને બાકી ઇટ્સ સો ડાયવર્સિફાઈડ. તો આપણને એવું લાગે છે કે ત્યાંથી આપણને એવા નવા નવા આઈડિયાઓ મળવાના છે જે એકચ્યુઅલી આપણે જ્યારે મિડ કેપ શરૂ કીધેલો હતો તારે આપણા મિડ કેપ ફંડે 4 ચાંદ લગાડી કરે આપણા ફ્લેક્સી કેપને, કારણ કે તેમાંથી એવા બધા આઈડિયા નીકળ્યા વિચ પ્રૂવ ટુ બી વેરી ગુડ. તો આપણને બી એવું લાગે છે કે એમાં બી જેમ કેમિકલ્સમાં બહુ વેરાયટી છે, એમાં પછી આપણા કન્ઝ્યુમર્સમાં બહુ વેરાયટી છે, એમાં ફાર્મામાં બી બહુ વેરાયટી છે સ્મોલ કેપ. તેથી આપણને લાગે છે કે ખાસું એમાં ડિફરન્ટ પેલું છે આઈડિયાઝો છે જે આપણને મળશે અહીંયાથી. તો ધીઝ આઈ એમ વેરી એક્સાઇટેડ, એકચ્યુઅલી આઈ એમ વેરી એક્સાઇટેડ. પણ બિસાઇડ સ્મોલ કેપ અત્યારના બીજે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા એવા એવેન્યુઝ તમે જોઈ રહ્યા છો? જી ઓકે. સો એકચ્યુઅલી પ્રીતિ તમે જોશો તો આપણું જે પોર્ટફોલિયો છે દેટ રિફ્લેક્ટ્સ વોટ આર થિંકિંગ ઇઝ. ને ઓક્ટોબરનો પોર્ટફોલિયો આવી જશે તમારો વેરી શોર્ટલી બહાર આવી જશે. આપણે આપણા લાર્જ કેપમાં થોડો એક્સપોઝર વધારેલો છે કે વી બિલીવ કે એકાદ લાર્જ કેપ હવે બહુ સારા લાગી રહ્યા છે વિથ ધ વેલ્યુ અનલોકિંગ દેટ દે આર ટોકિંગ અબાઉટ એન્ડ ઓલ. તો તેથી આપણને લાગે છે કે ત્યાં આપણને ખાસો ઓપ્શન મળશે ગોઈંગ ફોરવર્ડ. પણ તે ઓવરઓલ તમે અગર જો જોશો ઇન્ડસ્ટ્રી વાઇઝ તો BFSI કન્ટિન્યુઝ કે આપણું એક ફોકસ સેક્ટર રહેશે. જેમ મેં બોલ્યું કન્ઝમ્પશન પિકઅપ કરશે તો BFSI હેઝ ટુ પિકઅપ. ને બેન્કિંગમાં બી વી આર વેરી કેરફુલ કે કન્ઝ્યુમર ફેસિંગ બેંક જ લઈએ. તે ત્યાં તમને તેથી પ્રાઇવેટ સેક્ટર જાસ્તી દેખાશે. પબ્લિક સેક્ટર બેંક એક જ છે આપણી પાસે, SBI. ને બીજા જે સેક્ટર્સ છે તે એક તો ટેલિકોમ છે આપણી પાસે, જે આપણને બહુ સારો લાગે છે. આઈ થિંક આગળ ચાલતા કન્ઝમ્પશનમાં તે બી પ્લે આઉટ થશે ઇન અ બિગ વે. ને પછી આપણું હોસ્પિટાલિટી છે, હોસ્પિટલ સેક્ટર છે, ને ઓબ્વિયસલી કન્ઝમ્પશનમાં આપણી પ્લેટફોર્મ કંપનીઓ છે. આઈ થિંક ત્યાં તમને ખાસો એક એવો એલ્ફા મળી શકે છે ગોઈંગ ફોરવર્ડ, કારણ કે જે ગ્રોથ દેખાશે ત્યાં એક્સપોનેન્શિયલ ગ્રોથ હશે. ને દેટ ઇઝ વોટ વી સ્ટીક ઓન ટુ. મેન્યુફેક્ચરિંગમાં આપણી પાસે અમુક જ એકાદ કંપનીઓ છે, પણ સિવિલમાં આપણી પાસે ખાસી છે, તે કન્સ્ટ્રક્શનમાં તે બધામાં છે આપણી પાસે એકાદ કંપનીઓ. ધીસ ઇઝ હાઉ યુ પ્લે ધ પોર્ટફોલિયો. બેસિકલી જ્યારે પ્રીતિ તમે પોર્ટફોલિયો બનાવો તો યુ આર ગોઈંગ ટુ રન અ મેરેથોન. એક તમે મેરેથોન રન કરવાનું છો બટ ઇન અ રિલે ફેશન. તેથી યુ હેવ ટુ હેવ અ સેટ ઓફ લીડર્સ હુ આર ઓલવેઝ રેડી કે આપણા જે બીજા એક્ઝિસ્ટિંગ લીડર છે દે વિલ ટાયર આઉટ, તે થાકી જશે ને, તે સેટ will take over the baton from the leaders. So that's how you develop the portfolio. તો અત્યારના આપણે ટુડે આપણે જે જોવું હોય તો કયા સ્ટ્રોંગ છે ને વિચાર નેક્સ્ટ રિલે આપણે કોને આપીશું કે જે દે વિલ પિક અપ, બીકોઝ વી વોન્ટ ટુ બી ઇન ધ રેસ, રાઈટ? અને યુ ડોન્ટ વોન્ટ ટુ બી પાછળ નથી રહી જવું કે ભાઈ અચ્છા અમે વિચારીએ તું આપે તો હું લઉં, એમ નહીં. કઈ રીતના કયા તમે ઓર્ડરમાં અત્યારના ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપશો જો સેક્ટર વાઇઝ આપણે નજર કરવું હોય તો? આઈ થિંક BFSI તો ગિવન છે, કારણ કે એકચ્યુઅલી આ સેક્ટરે પાર્ટિસિપેટ બી નથી કીધું આખા રેલીમાં. ને આપણું ફિલિંગ છે કે અહીંયા ખાસા તમને એવા સ્ટોક્સો મળશે વિચ વિલ ડુ વેરી વેલ ગોઈંગ ફોરવર્ડ, ને તે વિલ બી ધેર. ને ઓબ્વિયસલી જે બીજો સેક્ટર કન્ઝમ્પશનનો છે, સી પ્રીતિ કોઈને કંઈ ખબર નહીં હોય કે ક્યારે કેવો સેક્ટર લીડ કરે. ઇટ ઇઝ એઝ આઈ સેડ કે તમે એક પોર્ટફોલિયો ડેવલપ કરો, પણ તે આપણું એવું ગટ લાગે છે કે આપણું જે ડિસ્ક્રિશનરી છે દેટ વિલ ટેક અ ફ્રન્ટ સીટ. ને પ્રોબ્લી BFSI વિલ બી એકચ્યુઅલી આ ક્વાર્ટર જોશો તમે, આ ડિસેમ્બરનું ક્વાર્ટર, તો ત્યાં ડિસ્ક્રિશનરી સ્પેન્ડ્સ વિલ પિક અપ ઇન અ બિગ વે. ઓબ્વિયસલી હોલ્ડ બેક થયેલો છે પિછલા એટલીસ્ટ 2 વર્ષથી, ડિસ્ક્રિશનરી સ્પેન્ડ્સ હેવ બીન હેલ્ડ બેક. તો આ જે આવશે રિટર્ન એ આમાં શાયદ તમને મળી શકે છે આ બે સેક્ટરમાં. ઓકે, તો ઓફકોર્સ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ અને BFSI એમાં તો આપણે ધ્યાન રાખવાનું જ છે. પણ દેર ઇઝ ઘણું બધું ન્યૂ ક્રોપ પણ છે અત્યારના માર્કેટમાં અવેલેબલ, રાઈટ? અને બિકોઝ લિક્વિડિટી ઘણી બધી છે, આપણે ન્યૂ ક્રોપ્સ હજી પણ આવતા જોઈ રહ્યા છે. કોઈ પ્રોમિસિંગ એરિયાઝ જેના પર આપણે નજર રાખી શકીએ? બિકોઝ વી જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ફોર ધ સેક ઓફ લિસ્ટિંગ ગેઇન. મે બી વી એક ફ્યુચર ઓફ ઇન્ડિયા તરફ જો નજર રાખીને જો રાખવી હોય તો કોઈ ઇન્ટરેસ્ટિંગ એરિયાઝ તમે જોઈ રહ્યા છો? એકચ્યુઅલી પ્રીતિ જે આપના નવા ઇશ્યુઅન્સીસ આવી રહેલા છે તેમાં ખાસા એવા છે વિચ આર ગોઈંગ ટુ ડુ વેરી વેલ. એક તો એજ્યુકેશનમાં ફ્યુ ઓફ ધેમ આર કમિંગ, તે આપણને લાગે છે એમ કે ખાસું સારું કરશે ગોઈંગ ફોરવર્ડ, કારણ કે આ ઓનલાઈન કારણ કે દે આર ડિસરપ્ટિવ મોડલ. એઝ આઈ સેડ કે આપણે નોર્મલી જોવું જ્યારે આપણે પ્લેટફોર્મ કંપનીની વાત કરીએ ત્યારે આપણે તે જોઈએ કે વેધર દેટ પ્લેટફોર્મ
is a easily replicable model and is it providing convenience and is it a disruptor? આ બધી જ ચીજો છે આવા આપણી જે અમને નવી કંપનીઓ આવવાની છે તેમાં, તેથી આપણને લાગે છે કે તે એક એરિયા છે ન્યૂ ઇશ્યુઅન્સીસમાં જ્યાં તમે પ્લેટફોર્મ કંપનીઓ જોઈ શકો છો, ઓનલાઈન મોડલ્સો જોઈ શકો છો, પણ તે બી વેરી કેરફુલ, કારણ કે ત્યાં બી તમને એવી કંપનીઓ મળશે જે બોલશે આપણે પ્લેટફોર્મ કંપની છે, આપણે ઓનલાઈન મોડલ છે, પણ તે પૈસા રેઝ કરી લે છે ઓફલાઈનને વસ્તે. તેથી યુ હેવ ટુ બી કેરફુલ દે ને બી વેરી સિલેક્ટિવ ઇન દેટ મોડલ. ને એકચ્યુઅલી જે આ છે આપણું આ પ્લેટફોર્મ કંપનીઓનું, દેટ ઇઝ અ ડિફરન્શિએટર જે આપણે ઇન્ડિયા ઓફર્સ આખા દુનિયાને. તમે યુએસમાં જેને આગળ જો ઇટર્નલની વાત કરો યા સ્વિગીની વાત કરો યા પેટીએમની વાત કરો, દે ગેટ વેરી એક્સાઇટેડ, કારણ કે ત્યાં એવા મોડલો છે પણ તે ગ્રોથ રેટ બહુ કમ છે ને ઇન્ડિયામાં પોટેન્શિયલ જે ગ્રોથ રેટ છે બહુ સારો છે, તેથી દે ગેટ એક્સાઇટેડ અબાઉટ ધીસ. આઈ થિંક ત્યાં તમે ફ્રેશ પૈસા બી જોઈ શકો છો, એફઆઈઆઈના પૈસા બી જોઈ શકો છો. સો મે બી ફિનટેક અને આપણી ઈ કોમર્સ પ્લેટફોર્મ એના પર તમે નજર રાખી શકો છો. બટ ધ બિગ થીમ which everybody is looking into is AI. અને એનો અહીંયા આઈ ડોન્ટ નો કે કઈ રીતના આગળ જતાં ઇવોલ્વ થશે એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, બટ બિગ ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્લોબલી. અને અહીંયા પણ આપણે ઘણા બધા અનાઉન્સમેન્ટ જોયા છે અને એવરી મોડ ઓફ સેક્ટરમાં યુઝ થશે મોર ઓર લેસ. કઈ રીતના તમે આ થીમને જોઈ રહ્યા છો અને જો નિવેશ કરવું હોય તો તમે ક્યાં કરશો? એકચ્યુઅલી પ્રીતિ, આપણે નસીબવાળા છીએ કે ઇન્ડિયામાં એઆઈ જેવું કંઈ નથી આજની તારીખમાં, એટલે ટુ લીડ. કારણ કે આપણને એવું લાગે છે એકચ્યુઅલી યુએસમાં તમે જાઓ તો ખાલી 10 કંપનીઓ છે જે મૂવ કરેલી છે ને, દે આર મૂવિંગ ધ હોલ ઇન્ડેક્સ. ઓનલી 10 કોર્પોરેટ્સ આર બિગ કોર્પોરેટ્સ વિચ આર મૂવિંગ ધ ઇન્ડેક્સ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ ઓલ ધીસ 10 કોર્પોરેટ્સ આખા બધા એઆઈ રિલેટેડ સ્ટોરીઓ સમજાવીને એ લોકો મૂવ કરેલા છે. ઇનફેક્ટ જે આપણે ક્લાયન્ટો સાથે જોડે વાત કરીએ, જે નવા ક્લાયન્ટો આપણી જોડે આવી રહ્યા છે એફપીઆઈમાં, આપણા જે એફપીઆઈ સિંગાપોર બેઝ એફપીઆઈ છે તેમાં, તે લોકો બધા તે જ કહે છે કે વી કમિંગ ટુ ઇન્ડિયા, કારણ કે તમે નોન એઆઈ ટ્રેડ છો. તો ઇન્ડિયા ઇઝ નાઉ કન્સિડર નોન એઆઈ ટ્રેડ. સો આઈ થિંક ને ફ્રેન્કલી આ તેથી બોલેલો છું કે આપણને એવું લાગે છે કે વેલ્યુએશન બહુ સ્ટ્રેચ થઈ ગયેલા છે ત્યાં યુએસમાં ઓફ ધીઝ એઆઈ રિલેટેડ પ્લેસ. ને ત્યાં એક કરેક્શન તમને દેખાઈ શકે છે. બબલ નથી, કારણ કે ધીઝ આર મોડલ્સ, વાયેબલ બિઝનેસ મોડલ, પણ તે એટ વેરી હાઈ વેલ્યુએશન્સ. ધ વેલ્યુએશન્સ હેવ ટુ કમ ડાઉન. તે વિલ બી બેનિફિશિયલ ફોર ઇન્ડિયા ઇફ દેટ હેપન્સ દેર એઝ સચ. તો મે બી આપણે જો ઇફ વી આર લેટ, સો દેટ્સ આઈ થિંક એડવાન્ટેજીસ પોઝિશનમાં ઇન્ડિયાને મૂકી રહ્યું છે, બિકોઝ વીલ સી કે કઈ રીતના પેન આઉટ થઈ રહ્યું છે ને મે બી ફ્રોમ ધેર વી કેન કેચ અપ. પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્પેસ જરૂરથી છે. ઓન દેટ નોટ, દિનશોજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, તમારા એનએફઓ વિશે માહિતી આપવા બદલ, અને એન્જોય યોર રેસ્ટ ઓફ ધ ટ્રીપ ઇન ગુજરાત એન્ડ અમદાવાદ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એનએફઓ. અને એ સાથે જ મને મળશું રજા. પર જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.